એક એવું મંદિર જ્યાં ધ્વજ દિવસમાં 1 કે 2 વાર નહીં પણ પૂરા 5 વખત બદલાય છે. આજે આપણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરના આવા જ કેટલાક રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. આ જગ્યા માત્ર એક પવિત્ર સ્થળ નથી, પણ દંતકથાઓ, ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધાનો એક જીવંત વારસો છે. જરા વિચારો તો, આકાશ સાથે વાત કરતા શિખર પર એક વિશાળ ધ્વજ લહેરાવવામાં આવે છે, અને એ પણ દિવસમાં પૂરા 5 વખત. આ દ્વારકાધીશ મંદિરની એક એવી અનોખી પરંપરા છે જે બીજે ક્યાંય જોવા નથી મળતી. તો ચાલો આપણે સાથે મળીને આ સવાલોના જવાબ શોધીએ અને આ પવિત્ર સ્થળના જાણીતા અને કેટલાક અજાણ્યા પાસાઓને પણ સમજીએ. દ્વારકાધીશ મંદિરનું સાચું હૃદય ક્યાં ધબકે છે ખબર છે? એના સૌથી ઊંચા શિખર પર લહેરાતા આ ધ્વજમાં. અને હા, આ માત્ર કાપડનો ટુકડો નથી, પણ શ્રદ્ધા અને સદીઓ જૂના ઇતિહાસનું એક જીવંત પ્રતીક છે. આ ધ્વજ 52 ગજની ધ્વજા તરીકે ઓળખાય છે. 52 ગજ એટલે કે લગભગ 50 ફૂટ લાંબો. 78 મીટર ઊંચા શિખર પર જ્યારે આટલો મોટો ધ્વજ લહેરાય, એ દૃશ્ય ખરેખર અદ્ભુત હોય છે. અને શ્રદ્ધા તો જુઓ, આ ધ્વજ ચડાવવાનો લહાવો લેવા માટે લોકોને 2-2 વર્ષ સુધી રાહ જોવી પડે છે. પણ આ ધ્વજની ખાસિયત ખાલી એના કદમાં નથી. એના પર જે સૂર્ય અને ચંદ્રના પ્રતીકો છે ને, એ એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ આપે છે. એ સંદેશ એ છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂરજ અને ચાંદ રહેશે, ત્યાં સુધી દ્વારકાધીશ એટલે કે ભગવાન કૃષ્ણ અહીં બિરાજમાન રહેશે. તો ધ્વજની ભવ્યતા તો આપણે જોઈ. હવે ચાલો ખુદ ભગવાન દ્વારકાધીશના ઘર એટલે કે મંદિરની અંદર એક નજર કરીએ. મંદિરની સ્થાપત્ય કળા પણ એટલી જ અદ્ભુત અને રસપ્રદ વાર્તાઓથી ભરેલી છે. ક્યારે વિચાર્યું છે કે આટલું વિરાટ 5 માળનું માળખું કઈ રીતે ટકી રહ્યું હશે? એનો આધાર છે બારીકાઈથી કોતરેલા 72 સ્તંભો. આ દરેક સ્તંભ માત્ર મંદિરનો ભાર નથી ઉપાડતો, પણ પોતાની કલાકારીગરીથી જાણે એક અનોખી ગાથા કહી રહ્યો છે. મંદિરમાં પ્રવેશવાના પણ 2 રસ્તા છે, અને બંનેનો અર્થ બહુ ગહેરો છે. ઉત્તરનો દરવાજો છે મોક્ષદ્વાર એટલે કે મુક્તિનો દરવાજો, અને દક્ષિણનો દરવાજો છે સ્વર્ગદ્વાર, જે યાત્રાળુઓને 56 પગથિયાં ઉતારીને સીધા પવિત્ર ગોમતી નદી તરફ લઈ જાય છે, જેને તન અને મન બંનેની શુદ્ધિનો માર્ગ. આટલી સુંદર કોતરણી અને ભવ્યતા, આ બધું બન્યું છે ચૂનાના પથ્થર અને રેતીના પથ્થરોના અદ્ભુત મિશ્રણથી. તેની બાંધકામ શૈલી મારું ગુર્જર અથવા ચાલુક્ય શૈલી તરીકે ઓળખાય છે, જે દ્વારકાધીશ મંદિરને તેનું આ ભવ્ય અને પ્રભાવશાળી સ્વરૂપ આપે છે. કોઈ પણ ઇમારત જે હજારો વર્ષોથી ઊભી હોય, એણે ઘણું બધું જોયું હોય, ખરું ને? તો ચાલો સમયમાં થોડા પાછા જઈએ અને દ્વારકાધીશ મંદિરના ઉતાર-ચઢાવ ભરેલા ઇતિહાસ પર એક નજર કરીએ. આ ગાથા વિનાશ અને અતૂટ શ્રદ્ધાથી ફરી ઊભા થવાની છે. દ્વારકાધીશ મંદિરની કહાણી હાર-જીતની નથી, પણ ટકી રહેવાની છે. પુરાવાઓ આપણને ઈસવીસન પૂર્વે 200 સુધી પાછા લઈ જાય છે. પછી 1473માં સુલતાન મહમૂદ બેગડા દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો. પણ શ્રદ્ધાની જ્યોત ક્યારેય બુઝાઈ નહીં, અને 16મી સદીમાં આ મંદિર પહેલાં કરતાં પણ વધુ ભવ્ય રીતે ફરીથી બનાવવામાં આવ્યું. તો આ તો હતો ઇતિહાસ. પણ દ્વારકાધીશ મંદિર સાથે એક એવી પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જે આપણને સીધા ભગવાન કૃષ્ણના સમયમાં લઈ જાય છે. ચાલો એ દંતકથા તરફ જઈએ, જે આ મંદિરને ખુદ શ્રી કૃષ્ણ સાથે જોડે છે. આપણે સહેજતાથી દ્વારકાધીશ કહીએ છીએ, પણ એનો અર્થ શું થાય? બહુ સરળ છે. દ્વારકાના રાજા. અને દ્વારકાના રાજા બીજું કોણ હોઈ શકે? સ્વયં ભગવાન કૃષ્ણ સિવાય. આ નામ જ મંદિરની મહાનતા બતાવે છે. તો સવાલ એ છે કે આ મંદિર પહેલી વાર કોણે બનાવ્યું? દંતકથા અનુસાર તે બીજું કોઈ નહીં, પણ ભગવાન કૃષ્ણના પોતાના પૌત્ર વજ્રનાભ હતા. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ મંદિર કૃષ્ણના પોતાના નિવાસસ્થાન એટલે કે હરિગૃહની જગ્યા પર જ બનાવવામાં આવ્યું હતું. આથી જ આ માત્ર એક મંદિર નથી, પણ ભગવાનની યાદોથી ભરેલું સ્થાન છે. અત્યાર સુધી આપણે ઇતિહાસ અને દંતકથાઓની વાત કરી, પણ શું થાય જો આ જ દંતકથાઓને આધુનિક વિજ્ઞાન સાબિત કરવા નીકળે? ચાલો વર્તમાનમાં પાછા ફરીએ અને સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને દ્વારકાના ડૂબેલા રહસ્યોને શોધીએ. આ કોઈ કાલ્પનિક વાત નથી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગનું આ એક સત્તાવાર મિશન છે. એમનું કામ જ એ છે કે દ્વારકાના દરિયા કિનારે ડૂબેલા પુરાતત્વીય અવશેષોને શોધવા, એનો અભ્યાસ કરવો,
સરળ શબ્દોમાં કહીએ તો એ લોકો સુપ્રસિદ્ધ ખોવાયેલા શહેરને શોધી રહ્યા છે. તો આ ટીમ અત્યારે કરી શું રહી છે? ભારતના પાણીની અંદરના પુરાતત્વવેદોની એક ટીમ અત્યાધુનિક ડાઇવિંગ સાધનો, અંડરવોટર કેમેરા અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠાને ખોંદી રહી છે. આ કોઈ સામાન્ય ડાઇવ નથી, પણ ઇતિહાસની ખૂટતી કડીઓને જોડવાનો એક બહુ મોટો પ્રયાસ છે. તો જેમ જેમ વિજ્ઞાન સમુદ્રના મોજાઓ નીચે છુપાયેલા રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આ હજારો વર્ષ જૂની દંતકથામાંથી કેટલું સત્ય બહાર આવશે? અને દ્વારકાના ઊંડા સમુદ્રમાં બીજા કયા રહસ્યો છે જે ખુલવાની રાહ જોઈ રહ્યા છે? કદાચ એના જવાબો